પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયાઓ ફરી એકવાર બેફામ બન્યા, પરંતુ આ વખતે તેમની મોડસ ઓપરેન્ડી તંત્રને ચોંકાવી દીધી છે। ગોધરા અને કલોલ પંથકમાં ખનીજ માફિયાઓ દ્વારા સરકારી અધિકારીઓની મૂવમેન્ટ પર નજર રાખવા માટે વોટ્સએપ ગ્રુપનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો છે। અધિકારીઓ ઓફિસમાંથી બહાર નીકળે ત્યારથી લઈ તેમના લોકેશન અને રૂટની તમામ માહિતી ગ્રુપમાં પળે શેર કરવામાં આવતી હતી। આ હાઈટેક રેકીના કારણે ઓચિંતા ચેકિંગ કરતા જ માફિયાઓ એલર્ટ થઈ જતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરી દેતા। આ ઘટનાએ માત્ર ખનીજ ચોરી જ નહીં પણ અધિકારીઓની સુરક્ષા પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે। પણ આવી ઘટના ગોધરા તાલુકામાં બનેલ હતી અને કાલોલ તાલુકામાં પણ એઝ અ પ્લાન તરીકે હું જ્યારે વિઝિટ કરતો ત્યારે પણ આ પ્રકારની રેકીની વિગતો અમને મળેલ હતી। તે અનુસંધાને ભૂતકાળમાં પણ અમે કાર્યવાહી કરેલી છે અને સાયબર ક્રાઇમ અંતર્ગત અમે ગુનો પણ દાખલ કરેલ છે ભૂતકાળમાં। અને જસ્ટ હમણાં નજીકના ભૂતકાળની અંદર પણ આવી ઘટના પાછી બનવા પામેલ છે અને એના માટે વહીવટીતંત્ર સજાગ પણ છે, વહીવટીતંત્રને આની જાણ પણ છે। જેવી રીતે અમારી ઇન્વેસ્ટિગેશન પૂરી થશે અને જેના નામો ખુલશે એના વિરુદ્ધમાં અમે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયાર। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર રવિ અમારી સાથે લાઈવ જોડાયા છે। રવિ, ખનીજ માફિયાઓ ફરી એક વખત પંચમહાલમાં બેફામ જોવા મળી રહ્યા છે, પરંતુ આ વખતે તેની મોડસ ઓપરેન્ડી કંઈક અલગ છે। વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે, પડપડ અધિકારીઓ શું કરી રહ્યા છે તેની માહિતી એકઠી કરી રહ્યા છે। કેવી રીતની મોડસ ઓપરેન્ડી છે તેની? ચોક્કસથી જે રીતે પંચમહાલ જિલ્લામાં જે ખનીજ જે માફિયા છે તે ફરી સક્રિય થયા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો પંચમહાલના અલગ અલગ ગામોમાં જે રીતે ગેરકાયદેસર જે સ્લમની પ્રવૃત્તિ ચાલી રહી છે તેને લઈને આ ખનીજ માફિયાઓ છે તે સક્રિય જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ખાસ પ્રકારની મોડલ્સ ઓપરેન્ડી તેઓ દ્વારા અપનાવવામાં આવી રહી છે। સરકારી અધિકારીઓની અવરજવર પર તેઓ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે। ગોધરાની વાત હોય, કાલોલની વાત હોય, જાંબુગોડાની વાત હોય કે પછી ઘોગંબાની વાત, તમામ વિસ્તારોમાં તેઓ દ્વારા માણસો છે તે ગોઠવી દેવામાં આવે છે અને ખાસ પ્રકારની જે અધિકારીઓ છે તેઓની અવરજવર પર નજર પણ રાખવામાં આવે છે। સરકારી અધિકારીઓમાં સરકારી ઓફિસોમાં પણ તેઓ દ્વારા તેઓના માણસો ગોઠવી દેતા હોય છે। એટલે કે અધિકારી ઓફિસમાંથી બહાર નીકળે કે ક્યાં પણ જતા હોય તો તેઓની અવરજવર પર તેઓની નજર હોય છે। તમામ પ્રકારની માહિતી વોટ્સએપ ગ્રુપ પર શેર કરતા હોય છે। ખનીજ માફિયાઓ દ્વારા જે ખાસ પ્રકારના વોટ્સએપ ગ્રુપો ચલાવવામાં આવે છે તેમાં ગાડી નંબર ના આધારે અધિકારીઓની માહિતી એકબીજાને આપલે કરતા હોય છે, જેના કારણે જો અધિકારી ક્યાંક રેડ પાડવા જાય તો તેઓને અગાઉથી જાણ થતી હોય છે અને તેઓ ભાગી છૂટતા હોય છે। એટલે કે જે ખનીજ માફિયા છે તે અધિકારીઓ પર ખાસ કરીને તેઓની રેકી પણ કરતા હોય છે। ખાસ કરીને વાત કરીએ તો ગોધરા તાલુકામાં પણ જે રીતે મસ્ત મોટું જે માટી કૌભાંડ સામે આવ્યું, કરોડો રૂપિયાની માટી છે તે ખનીજ માફિયાઓ ચોરી ગયા, ત્યારબાદ પોલીસ ફરિયાદ થઈ, પરંતુ હજુ સુધી એક પણ ખનીજ માફિયો છે તે હજુ સુધી પોલીસ પકડમાં આવ્યો નથી। ગુના નોંધાય છે પોલીસ પકડે, પરંતુ ખનીજ માફિયાઓ છે તે હજુ પણ બેફામ છે ને પોલીસ પકડથી પણ તેઓ ડરતા નથી। અધિકારીઓની રીતસર રેકી કરી રહ્યા છે, ત્યારે વહીવટી તંત્રમાં પણ હડકંપ મચવા પામ્યો છે। બિલકુલ, આમ તો અધિકારીઓની સુરક્ષા પર પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। જો આ રીતની રેકી કરે તો તેમની સુરક્ષાનું શું, તે પણ મોટો પ્રશ્ન છે। ચોક્કસથી પંચમહાલમાં ભૂતકાળમાં સરકારી અધિકારીઓ પર પણ હુમલાના જે ઘટના છે તે બન્યા છે। ખનીજ વિભાગના જે અધિકારીઓ છે તેઓ પર પણ આ ખનીજ માફિયાઓ દ્વારા હુમલા કરી દેવામાં આવે છે, જે અંગેની પોલીસ ફરિયાદો પણ પોલીસ ચોપડે નોંધાઈ છે, પરંતુ ખનીજ માફિયાઓ હજુ સુધી પોલીસના હાથે પકડાતા નથી। કરોડો રૂપિયાનું ખનીજ ચોરી કરે છે, તેમ છતાંય આ ખનીજ માફિયાઓ પોલીસના હાથે પકડાતા નથી અને બેફામ બનતા હોય છે। દિન પ્રતિદિન તેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા જ રહ્યા છે અને કરતા જ આવ્યા છે, તેમ છતાં પણ સ્થાનિક જે ખનીજ વિભાગ છે તે ક્યાંક ને ક્યાંક આમાં પણ નિષ્ક્રિય છે, કારણ કે અંદર જે ખનીજ વિભાગના કેટલાક અધિકારીઓ છે તે પણ સંડોવાયેલા હોય છે આ લોકો સાથે। એટલે કે આ લોકોને તેઓ આશરો આપતા હોય છે તેવી પણ હકીકત જે છે તે બહાર આવી છે। ત્યારે ખરેખર તો જે રીતે હવે સરકારી જે અધિકારીઓ છે તેઓની જે રીતે રેકી કરવામાં આવે છે તેને લઈને તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે। જી, આભાર રવિ, જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા માટે।